ગુડ આફ્ટરનૂન. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? ધોરણ 11 સાયન્સના ભૌતિક વિજ્ઞાન વિષયના પ્રકરણ નંબર 7, જેમનું નામ છે કણોનું તંત્ર અને ચાકગતિ, એમાં આપણે થિયરી પોર્શન પૂરો કર્યો. હવે આપણે દાખલા ગણવાની શરૂઆત જે છે એ સ્વાધ્યાયને બાકી છે એમાં કરવાની છે. એમાંના દાખલા જે 2 છે એ હું તમને લાસ્ટમાં ગણાવીશ. અત્યારે આપણે ચાકગતિ રિલેટેડ જે દાખલાઓ છે એ ગણી લઈએ. એમાંનો દાખલો છે સ્વાધ્યાયનો 7.10. આપણે આગળના લેક્ચરની અંદર આખું 7મા ચેપ્ટરની અંદર જે મહત્વની થિયરીઓ આવે છે, મતલબ એના જે સૂત્રો છે એના વિશે ચર્ચા કરી, એનો સીધો ઉપયોગ કરવાનો છે. રાઈટ. અહીંયા આપણને એમ કીધું છે કે ગોળાના સ્પર્શકને અનુલક્ષીને ગોળાની જડત્વની ચાક માત્રા શોધો. રાઈટ. આ નક્કર ગોળું છે પહેલું, બરાબર, કે ગોળાના સ્પર્શકને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા. અહીંયા ગોળો જે છે એ નક્કર ગોળો છે, તો આ ગોળો છે, બરાબર. આ ગોળાનું કેન્દ્ર, આ અક્ષની ચાક માત્રા એને કહેવાય આઈસી. તો દ્રવ્યમાન કેન્દ્રને અનુલક્ષીને ગોળાની જડત્વની ચાક માત્રા mr² થાય. તો કે હા, અહીંથી એના સ્પર્શક રૂપે એક અક્ષ છે, એની ચાક માત્રા આઈ થઈ ગઈ, આ અંતર r થઈ ગયું. તો હવે ક્યુ સૂત્ર આવશે, સિમ્પલ અને સાદું છે. હવે સમાંતર અક્ષ પ્રમેય મુજબ, કેની મુજબ? સમાંતર અક્ષ પ્રમેય મુજબ જડત્વની ચાક માત્રા I બરાબર એના દ્રવ્યમાન કેન્દ્રને અનુલક્ષીને ચાક માત્રા પ્લસ દળ m અને અંતર d² અથવા આ a². જડત્વની ચાક માત્રા I = IC એટલે 2/5 mr² પ્લસ mm અંતર એટલે d બરાબર r². તો જડત્વની ચાક માત્રા I = 2/5 r² પ્લસ mr². લસા લઈ લ્યો એટલે 5, 5 ને 2 7 mr² બાય 5. આ થઈ ગઈ કોઈ પણ સ્પર્શકને અનુલક્ષીને ગોળાના જડત્વની ચાક માત્રા. આને અનુલક્ષીને જો ચક્રાવર્તનની ત્રિજ્યા કહે તો m દૂર કરી બાકીનાનું વર્ગમૂળ કાઢી નાખવાનું. ક્લિયર થઈ ગયું? આ 10માનો પહેલું, r ગોળાની ત્રિજ્યા છે, m ગોળાનું દળ છે. અહીંયા આપણે એમ લખવું હોય તો લખી શકીએ m બરાબર ગોળાનું દળ, અને આ r જે છે r બરાબર ગોળાની ત્રિજ્યા આપણને આપી હતી. રેડી બાળકો? તો 10માનો આ પહેલો એ ભાગ એ આપણે પૂરો કર્યો. બીજું, m દળ અને r ત્રિજ્યાની એક તકતી, બરાબર સમજજો, m દળ અને r ત્રિજ્યાની એક તકતી તેના કોઈ વ્યાસને અનુલક્ષીને જડત, એ તો આપણને ખબર છે, વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા, વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા એ તો આપણને આપી છે. m દળ અને r ત્રિજ્યા હોય તેની ચાક માત્રા આપણને ખબર, કોઈ પણ વ્યાસને અનુલક્ષીને mr²/4 હોય. માનો કે આપણી પાસે આ તકતી છે, બરાબર, એની આ અક્ષને અનુલક્ષીને ચાક માત્રા ગણો ને આને અનુલક્ષીને, તો I = mr²/2 થાય. અને આ વ્યાસને અનુલક્ષીને ગણો ને તેની ચાક માત્રા I બરાબર mr²/4 થાય. હવે આપણને શું કીધું જો,
તો અહીંયા એના ધાર પરના બિંદુમાંથી પસાર થતી આ તકતીને લંબ એટલે તકતી છે એને લંબ એટલે ધારમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા. તો અહીં પણ શું આવશે? આ અંતર ત્રિજ્યા તકતીની થઈ ગઈ r. અહીં સમાંતર અક્ષ પ્રમેય મુજબ શું થશે? તો કે સમાંતર અક્ષ પ્રમેય મુજબ જડત્વની ચાક માત્રા I ઇઝ ઇક્વલ ટુ એના દ્રવ્યમાન કેન્દ્રની લંબ અક્ષ IC પ્લસ m અંતર એટલે d નો સ્ક્વેર. તો I બરાબર IC, જો આની દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી લંબ અક્ષ mr²/2 પ્લસ આ દળ m ત્રિજ્યા r², લસા લઈ લ્યો 2 ને 1 3 mr²/2 પૂરું. તો I ઇઝ ઇક્વલ ટુ શું થયું? 3/2 mr². આના ઉપરથી જો ચક્રાવર્તનની ત્રિજ્યા બાળકો તમને પૂછે તો આની ચક્રાવર્તનની ત્રિજ્યા k ઇઝ ઇક્વલ ટુ √3/2 r. ઓકે, એકદમ ઇઝી દાખલાઓ છે એટલે આપણે અહીંથી શરૂઆત કરી છે, રાઈટ? ઓલા દાખલાઓ જે છે એ આગળ આપણે ટોપિક ચાલી ગયા છે જે જડત્વની ચાક માત્રા એની ઉપર છે ડિપેન્ડ. ચાલો લખી લ્યો પછી આગળ ગણીએ બીજો દાખલો. ઓકે, ઉદાહરણ નંબર સ્વાધ્યાય દાખલો 7.11. સમાન દળ અને સમાન ત્રિજ્યા ધરાવતા એક પોલા નળાકાર અને ઘન ગોળા. ચાલો, એક પોલા નળાકાર. તો પોલા નળાકાર માટે આપણે જડત્વની ચાક માત્રા જોતી હોય તો I બરાબર mr² થાય, એ આપણને ખબર છે, રાઈટ? બીજું નક્કર ગોળા પર, આ પહેલો પોલો નળાકાર છે, બીજું નક્કર ગોળો. તો નક્કર ગોળા માટે જડત્વની ચાક માત્રા I બરાબર 2/5 mr² થાય, એ આપણને ખબર છે. અહીંયા સમાન મૂલ્યનું ટોર્ક લાગુ પાડવાનું બંનેમાં. અહીં ગોળા અને નળાકાર પર સમાન મૂલ્યનું ટોર્ક લાગુ પાડતા શું કહ્યું છે આપણને કે જો એટલું ટોર્ક લાગુ પાડવામાં આવે તો નળાકાર તેના પ્રમાણભૂત સમિતિ અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરવા માટે મુક્ત છે. ગોળો એના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરવા માટે મુક્ત છે. આપેલા સમય પછી બંનેમાંથી કોણ વધુ કોણીય ઝડપ પ્રાપ્ત કરશે? લાગુ પાડતા બંને બરાબર ચાક ગતિ કરવા માટે મુક્ત છે. દ્રવ્યમાન કેન્દ્રની અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરવા માટે મુક્ત છે. તો કોની કોણીય ઝડપ વધારે હશે? હવે પહેલી વસ્તુ એ કે બેય માટે સમાન ટોર્ક લાગે છે. હવે ટોર્ક સમાન છે એનો મતલબ એવો થયો કે ટોર્કનું આપણે જે સૂત્ર લખીએ છીએ તો આપણને ખબર છે અહીં ટોર્ક ટો ઇઝ ઇક્વલ ટુ I આલ્ફા. એના પરથી બંનેના ટોર્ક સમાન છે તો શું લખશું? ટો1 ઇઝ ઇક્વલ ટુ ટો2. બરાબર. તો પેલા માટે લખવું હોય તો અહીં ટો1 ઇઝ ઇક્વલ ટુ કેના માટે છે? નળાકાર માટે, રાઈટ? આ નળાકાર માટે ટોર્ક છે. બંનેનું ટોર્ક સમાન જ છે. અને ટો2 એ કેના માટે છે? તો કે ગોળા માટે ટોર્ક છે, રાઈટ? બંનેના ટોર્ક જે છે બાળકો સમાન છે તો ટો1 એટલે શું લખશું આપણે? તો કે I1 આલ્ફા1 ઇઝ ઇક્વલ ટુ I2 આલ્ફા2. અને આના ઉપર તમને કોણીય પ્રવેગ ખબર પડશે. કોણીય પ્રવેગ એટલે કોણીય વેગમાં થતો ફેરફાર, રાઈટ? તો અહીંયા આપણે આમ ગણીએ કે I2 ના છેદમાં I1 ઇઝ ઇક્વલ ટુ આલ્ફા1 ના છેદમાં આલ્ફા2. એટલે એના પરથી આલ્ફા1 એના છેદમાં આલ્ફા2 ઇઝ ઇક્વલ ટુ I2 એટલે ગોળાની ચાક માત્રા 2/5 mr². એના છેદમાં I1 એટલે નળાકારની ચાક માત્રા mr². એટલે આ મળ્યું તમને 2/5. એટલે ખરેખર આલ્ફા1 ના છેદમાં આલ્ફા2 ઇઝ ઇક્વલ ટુ 2/5 મળ્યું, રાઈટ? હવે આપણે જોઈએ છીએ શું ભાઈ? તો કે કોણીય વેગ જોઈએ છે અને આને મુક્ત કર્યા છે. જો એટલું ટોર્ક આપ્યા પછી લાગુ પાડો પછી દ્રવ્યમાન કેન્દ્ર અનુલક્ષીને ગતિ કરે તો આપણે કોણીય વેગ જોઈએ છીએ. તો હવે કોણીય વેગનું સૂત્ર શું છે? તો કે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા 0 પ્લસ આલ્ફા ટી. એના ઉપરથી
ઓમેગા 0 ઇઝ ઇક્વલ ટુ 0 છે તો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ટી થઈ ગયું. ટી સમાન સમયગાળો છે, ઓમેગા ચલે છે, આલ્ફા થઈ ગયું. તો કોણીય વેગ જે છે એ આના સમપ્રમાણમાં થઈ ગયો. ટી સમાન સમયગાળો લઈ લ્યો તો આપણે એમ લખી શકીએ ઓમેગા 1 ઇઝ ઇક્વલ ટુ આલ્ફા 1 ટી અને ઓમેગા 2 ઇઝ ઇક્વલ ટુ આલ્ફા 2 ટી. તો ઓમેગા 2 બાય ઓમેગા 1 આપણને આલ્ફા 1 બાય આલ્ફા 2 આપ્યા છે તો આપણે ઓમેગા 1 બાય ઓમેગા 2 લઈએ તો આપણને આલ્ફા 1 ના છેદમાં આલ્ફા 2 મળ્યું, એ મળ્યું 2 બાય 5. એટલે આના ઉપરથી આપણને ખબર પડી ગઈ ઓમેગા 2 ઇઝ ઇક્વલ ટુ 5 બાય 2 ઓમેગા 1. એટલે ઓમેગા 2 કેટલું મળ્યું તો કે 2.5 ઓમેગા 1. આ આપણને ખબર પડી ગઈ કે ઓમેગા 2 જે છે એ ઓમેગા 1 કરતાં મોટો છે. મતલબ શું થયું તો કે ગોળાની કોણીય ઝડપ નળાકાર કરતાં વધારે હશે. એ તો એમનો અંદાજ ન આવે તમને કે પોલું ખોખું ફેંકો નક્કર ફેંકો તો કોણ વધારે સુધી ગતિ કરે વધારે ફરે, નક્કર હોય. ક્લિયર? તો અહીંયા આપણે કહી શકીએ કે નક્કર ગોળાની, તેથી નક્કર ગોળાની કોણીય ઝડપ વધારે હશે. આ બધી વસ્તુ હવે તમને મેથેમેટિકલ સ્ટેપ ફાવતા હોય એટલે આપણે ફટાફટ લખીએ છીએ. ઓકે, હું લખી નાખું છું એટલે એનો મતલબ એવો નથી હું સ્પીડ કરું છું. આ ઓમેગા એના સમપ્રમાણતાની નિશાની આ છે. ઓમેગા ચલે છે આલ્ફા, બરાબર. આ આલ્ફા એ સપ્રમાણમાં છે, સમપ્રમાણમાં બદલાય છે, સમપ્રમાણની નિશાની છે. ક્લિયર? એટલું. હવે આમાં બીજા જો કોઈ પણ તમને બે વસ્તુ આપી હોય ને તો તમને ખાસ મેં ઓલું જે ચાક માત્રાઓ યાદ રખાવી છે ને એ તમને ખાસ ખબર હોવી જોઈએ. એ ક્લિયર થઈ જાય એટલે બધું આપોઆપ આવડી જાય. રેડી? ચાલો લખી લ્યો, પછી નેક્સ્ટ દાખલો 7.12 જોઈ. ચાલો 7.12. 20 કિલોગ્રામ દરનો એક નક્કર નળાકાર m બરાબર 20 કિલોગ્રામ આ એટલું દળ ધરાવતો નક્કર નળાકાર છે ભાઈ, બરાબર. 20 કિલોગ્રામ દળ ધરાવતો નક્કર નળાકાર એની અક્ષને અનુલક્ષીને કેટલા કોણીય ઝડપથી 100 રેડિયન પ્રતિ સેકન્ડ ની કોણીય ઝડપથી પરિભ્રમણ કરે છે. એટલે નળાકાર છે, અક્ષને અનુલક્ષીને આમ પરિભ્રમણ કરે છે. નળાકારની ત્રિજ્યા r આપી દીધું. નળાકારની ત્રિજ્યા r ઇઝ ઇક્વલ ટુ 0.25 મીટર, બરાબર. એટલે 25 સેન્ટીમીટરની ત્રિજ્યા ધરાવતો નળાકાર છે. આ નળાકારની ચાક ગતિ સાથે સંકળાયેલી ગતિ ઉર્જા કેટલી હશે? ચાક ગતિ સાથે સંકળાયેલી ગતિ ઉર્જા એટલે ચાક ગતિ ઉર્જા અને એનું કોણીય વેગમાન L કેટલું હશે, બરાબર. તો પેલા તો નક્કર નળાકાર છે. ચાલો તો નક્કર નળાકાર માટે શું કરશું તો કે નક્કર નળાકાર માટે જડત્વની ચાક માત્રા આપણને ખબર હોવી જોઈએ. યાદ કરો, નક્કર નળાકાર માટે જડત્વની ચાક માત્રા I ઇઝ ઇક્વલ ટુ mr² બાય 2, બરાબર. હાલો I આપણને ખબર પડી ગઈ. ઓમેગા આપણને આપ્યું છે તો હવે આપણે ચાક ગતિ ઉર્જા શોધવાની છે. ચાક ગતિય ઉર્જા, તો ચાક ગતિય ઉર્જાનું સૂત્ર ખબર હોવી જોઈએ ભાઈ, નહીતર ન આવડે. રોટેશનલ કાઇનેટિક એનર્જી ઇઝ ઇક્વલ ટુ 1/2 I ઓમેગા સ્ક્વેર. પૂરું. હવે તમારે અહીંયા I જુદો મેળવી લેવો જોઈએ તોય વાંધો નહીં, કારણ કે આપણે હજી કોણીય વેગમાનમાં I ની જરૂર પડશે તો I mr² બાય 2 અલગ મેળવી લઈએ. તો m કેટલું છે ભાઈ તો કે 20 કિલોગ્રામ. r કેટલું છે તો કે 0.25 એનો વર્ગ એના છેદમાં 2 10. એટલે I ઇઝ ઇક્વલ ટુ શું થયું 10 એને ગુણ્યા 25 નો 625 અને 0.2 એટલે એનું 10⁻⁻⁴ તો 6250 એટલે આ થઈ ગયું 0.625. આનો એકમ થાય કિલોગ્રામ મીટર સ્ક્વેર. એટલે આપણને જડત્વની ચાક માત્રા મળી ગઈ 0.625 કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર. ચાલો હવે આપણને I મળી ગઈ. રેડી? તો હવે આપણે શું મેળવવાનું છે આના ઉપરથી તો કે ચાક ગતિય ઉર્જા. તો ચાક ગતિય ઉર્જા એટલે kr બરાબર 1/2 I એટલે 0.625 અને ઓમેગા કેટલું છે તો કે 100
એનો વર્ગ એટલે ચાક ગતિ ઉર્જા 1/2 એને ગુણ્યા 0.625 એને ગુણ્યા 10⁴ એટલે ચાક ગતિ ઉર્જા KR ઇઝ ઇક્વલ ટુ 0.625 એટલે અહીં કેટલું થશે 2 તેરી 6 2 એકુ 2 2 દુ 4 3125 થયું એને ગુણ્યા 10⁴ એટલે ચાક ગતિ ઉર્જા આપણને કેટલી મળી ભાઈ 3125 જૂલ. ચાલો આ મળી ગઈ આપણને જે નક્કર નળાકાર એની અક્ષને અનુલક્ષીને પરિભ્રમણ કરે છે એની ચાક ગતિય ઉર્જા. હવે આપણને શું કીધું તો કે કોણીય વેગમાન કીધું. તો કે કોણીય વેગમાનનું સૂત્ર તો આપણને ખબર છે શું છે તો કે હવે કોણીય વેગમાન L ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ ઓમેગા. તો કોણીય વેગમાન L બરાબર I તો આપણને છે 0.625 છે એને ગુણ્યા ઓમેગા કેટલી છે તો કે 100. તો આ તો જવાબ મળી ગયો સીધો L ઇઝ ઇક્વલ ટુ 62.5 કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ થાય ને. કેમ તો કે કોણીય વેગમાન L બરાબર શું થાય R ક્રોસ P થશે. તો R નો એકમ મીટર અને આનો એકમ કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ એટલે આનો એકમ કિલોગ્રામ મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ. તો અહીંયા આપણને કોણીય વેગમાન કેટલું મળ્યું 62.5 અથવા તો આને શું કરવાનું હજી સેકન્ડ વડે ગુણીને સેકન્ડ વડે ભાગી નાખો એટલે કિલોગ્રામ મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ એટલે જૂલ ઇન્ટુ સેકન્ડ. તો આનો બીજો એકમ શું થાય જૂલ ઇન્ટુ સેકન્ડ પણ થાય. ઓકે ચાલો બહુ નાના નાના થિયરિટિકલ દાખલા જ છે ભાઈ સૂત્રો આધારિત દાખલા સીધા. ઓકે ચાલો લખી લો પછી 7.13 ગણીએ. ચાલો સ્વાધ્યાયના દાખલા નંબર 7.13 એક બાળક તેના બે હાથ પોળા કરી અને આ એક ટર્ન ટેબલ છે એટલે ફરતું હોય એવું બરાબર. એ ટર્ન ટેબલ ઉપર સેન્ટરમાં ઊભો છે બરાબર. ટર્ન ટેબલ એ 40 રિવર્સ પ્રતિ મિનિટ આ 40 રિવર્સ પ્રતિ મિનિટ ની ઝડપથી પરિભ્રમણ કરે છે એટલે ઓમેગા 1 ઇઝ ઇક્વલ ટુ 40 એક રિવર્સ એટલે 2π અને મિનિટ એટલે 60 2 દુ 4 2 તેરી 6 એટલે આની કોણીય ઝડપ ઓમેગા 1 બરાબર 4π/3 રેડિયન પ્રતિ સેકન્ડ. અહીંયા એ બાળક જે છે એ સેન્ટરમાં ઊભો છે બરાબર. હવે આપણને એમ કીધું છે કે જો આ બાળક એના હાથને પાછા વાળે અને તેનાથી તેની જડત્વની ચાકમાત્રાનું મૂલ્ય ઘટાડી એટલે અહીં શરૂઆતમાં હાથ પોળા છે તો શરૂઆતમાં આ જે છે એ ટર્ન ટેબલ છે આ ધરીને અનુલક્ષીને ફરે છે. શરૂઆતમાં જડત્વની ચાકમાત્રા ધ્યાન આપજો I1 હોય બરાબર. શરૂઆતની જડત્વની ચાકમાત્રા I1 હોય તો આપણને કીધું છે જો હાથ આમ હતા હકોલી લે ચાકમાત્રા વધશે તો એની ચાકમાત્રા આમ હતી ત્યારે વધારે હતી આમ કરશે એટલે ઘટશે એટલે કોણીય વેગ વધશે. તો હાથ વાળી લે ત્યારે જડત્વની ચાકમાત્રાનું મૂલ્ય ઘટી અને પ્રારંભિક ચાકમાત્રાના 2/5 ગણું થઈ જાય એટલે હવે નવી ચાકમાત્રા I2 બરાબર 2/5 I1 જેટલું થઈ ગયું. તો એની કોણીય ઝડપ હવે ઓમેગા 2 કેટલી હશે આપણે શોધવાની છે બરાબર. ટર્ન ટેબલ ઘર્ષણ રહિત છે એમ ધારો. હવે ટર્ન ટેબલ એટલા ઝડપથી કોણીય પરિભ્રમણ કરતું હતું બરાબર. તો અહીં આપણને ખબર છે ચાક ગતિ માટે કોણીય વેગમાનના સંરક્ષણના નિયમ મુજબ અહીં કોણીય વેગમાન સંરક્ષણના નિયમ મુજબ કોણીય વેગમાન તો અચળ રહે છે. સંરક્ષણના નિયમ મુજબ પ્રારંભિક કોણીય વેગમાન બરાબર અંતિમ કોણીય વેગમાન L બરાબર આપણને ખબર છે શું તો કે I ઇન્ટુ ઓમેગા. તો એના ઉપરથી લખી શકીએ I1 ઓમેગા 1 ઇઝ ઇક્વલ ટુ I2 ઓમેગા 2. આપણે ઓમેગા 2 જોઈએ છીએ ઓમેગા 2 ના છેદમાં ઓમેગા 1 ઇઝ ઇક્વલ ટુ I1 એના છેદમાં I2.
આવું મળ્યું. હવે આપણને I2 આપી છે તો ω2 એના છેદમાં ω1 ઇઝ ઇક્વલ ટુ આપણને I1 કેટલી આપી છે ભાઈ? I2 આપી દીધી છે. I2 આપી 2/5 I1 એટલે કેન્સલ થઈ ગયું એટલે મળ્યું 5/2 એટલે ω2 ઇઝ ઇક્વલ ટુ 5/2 ઇન્ટુ ω1. ω1 ની કિંમત આપી છે કેટલી છે? 4π/3 એટલે કેટલું મળ્યું? 10π/3 રેડિયન પ્રતિ સેકન્ડ. એટલે આની કોણીય ઝડપ જે છે એ બાળક આમ હતો ત્યારે ચાક માત્ર વધારે હતી. હાથ આમ સંકોડી લે એ ટેબલ ફરતું હોય એના ઉપરથી તો હાથ જેવા સંકોચશે એટલે શું થશે? એની ઉર્જામાં ઓલી ચાક માત્રા ઘટશે. ચાક માત્રા ઘટશે એટલે કોણીય ઝડપ વધશે. એટલે કોણીય ઝડપ વધી એટલે લગભગ કેટલા ગણી થઈ ગઈ? અહીંયા 4 હતી એટલે અહીં 10 અઢી ગણી થઈ ગઈ. કેટલા ગણી? અઢી ગણી. આ લગભગ 3 પાઈ થઈ ગઈ ને 1.3 પાઈ હતી અને આ 3 ઉપર થઈ ગઈ 3.33 પાઈ થઈ ગઈ. ક્લિયર? હવે એમાં શું કીધું છે જો તો તેની બીજું કે બાળકના પરિભ્રમણની નવી ગતિ ઉર્જાની પ્રારંભિક ગતિ ઉર્જા કરતાં વધુ છે એવું દર્શાવો. એટલે અહીંયા આપણે સાબિત કરી દેવાનું છે કે અહીં અંતિમ ચાક ગતિય ઉર્જા KR2 ગ્રેટર ધેન KR1 છે. આવું આપણે સાબિત કરવાનું છે. તો હવે આપણને ખબર છે શું તો કે હવે તો કે ચાક ગતિ ઉર્જા મારે લખવી હોય તો KR = 1/2 I ω² થાય. તો એના ઉપરથી આપણે આમ લખી શકીએ KR1 = 1/2 ચાક માત્ર I1 અહીંયા ω1 અને આ KR2 = 1/2 I2 ω2². આ આવું છે એમ દર્શાવવાનું છે. બરાબર કે અંતિમ ઉર્જા જે છે ને એની એ પ્રારંભિક એની ચાક ગતિય ઉર્જા કરતાં વધારે છે એવું આપણે સાબિત કરવાનું છે. ચાલો તો હવે આપણે બેયનો ગુણોત્તર લઈ લઈએ કે KR2 એના છેદમાં KR1 = 1/2 I2 ω2² એના છેદમાં 1/2 I1 ω1². આપણને કેન્સલ. હવે આપણી પાસે જોજો બધી કિંમતો છે કિંમત મૂકી દઈએ એટલે KR2 એના છેદમાં KR1 = I2 એટલે 2/5 છે 2/5 I1 એના છેદમાં I1 એને ગુણ્યા ω2 એટલે 10π/3 તો 10π/3 એનો સ્ક્વેર એને ગુણ્યા ω1 કેટલું છે એ આપણને આપ્યું 4π/3 એટલે 4π/3 એનો સ્ક્વેર. તો આ I1 કેન્સલ થઈ ગયું. KR2 એના છેદમાં KR1 = 2/5 એને ગુણ્યા 10^2 100 π² એના છેદમાં 9 એને ગુણ્યા 9 એના છેદમાં 16 π². આ કેન્સલ થઈ ગયું. આ કેન્સલ થઈ ગયું. ચોકે 16 અહીંયા 4 25 અહીંયા 2 × 2 એટલે 4 એટલે શું મળ્યું? KR2 એના છેદમાં KR1 હજી 5 25 = 5/2. એટલે શું થયું તો કે અંતિમ ગતિ ઉર્જા = એ પ્રારંભિક ગતિ ઉર્જા કરતાં અઢી ગણી છે 2.5 ગણી. એટલે સાબિત થઈ ગયું કે KR2 અંતિમ ગતિ ઉર્જા ગ્રેટર ધેન KR1. અહીંયા ખાલી K1 K2 લખો તો ચાલશે. ક્લિયર થયું? આ તો આપણે સ્પેસિફાઈ કરવું છે કે ચાક ગતિ ઉર્જાને આપણે KR કહીએ છીએ. લિનિયર જે છે રેખીય ગતિ ઉર્જા એને આપણે KL કહીએ છીએ. એટલું ક્લિયર થયું બાળકો? તો આ આપણો સ્વાધ્યાયનો દાખલા નંબર 13 હતો. ચાલો એટલું લખી લ્યો પછી એક દાખલો હજી ગણ નાખીએ. ચાલો સ્વાધ્યાયના દાખલા નંબર 7.14 એમાં એમ કીધું છે કે 3 કિલોગ્રામ દળ કેટલું m = 3 કિલોગ્રામ દળ અને 40 સેન્ટીમીટર ત્રિજ્યાનો એક પોલો નળાકાર r = 40 સેન્ટીમીટર 40 સેન્ટીમીટર એટલે 0.4 મીટર પોલો નળાકાર છે. બરાબર એટલે પોલા નળાકારની ત્રિજ્યા તમને આપી છે 0.4 મીટર.
એક દોરડું વીંટાળેલ છે અને દોરડાને 30 ન્યૂટન બળથી ખેંચવામાં આવે છે. F બરાબર 30 ન્યૂટન બળથી ખેંચવામાં આવે છે. એ નળાકારની ફરતે દોરડું વીંટાળીને એને ખેંચવાનું, એટલે શું થશે? એ નળાકાર ફરશે. નળાકારનો કોણીય પ્રવેગ કેટલો હશે? આપણે આલ્ફા શોધવાનું છે. એટલે બળ લાગશે આમ સ્પર્શક રૂપે લાગશે. નળાકારની ત્રિજ્યા આમ હોય, આમ નળાકાર છે, આમ ખેંચો છો એટલે બળ આમ લાગશે સીધું. તો રેખીય પ્રવેગ કેટલો? કોણીય પ્રવેગ કેટલો? રેખીય પ્રવેગ કેટલો? બરાબર. ધારો કે અહીં દોરડું સરકતું નથી. ક્લિયર? તો એ દોરડાને 30 ન્યૂટન બળથી ખેંચો તો આપણે શોધવાનું શું છે ભાઈ? તો પહેલા તો અહીંયા પોલો નળાકાર છે. તો હવે પોલા નળાકાર માટે પહેલા શું કરી લેવાનું? તો હવે પોલા નળાકાર માટે જડત્વની ચાક માત્રા પહેલા આપણને ખબર હોવી જોઈએ, પછી આગળ વધીએ. જડત્વની ચાક માત્રા પોલા નળાકાર માટે I બરાબર mr² થાય. તો I m આપણને આપ્યું 3 અને r આપ્યું 0.4 નો વર્ગ, એટલે 3 ગુણ્યા ચોકે ચોકે 16 એને ગુણ્યા 10 ની -2, એટલે જડત્વની ચાક માત્રા I બરાબર 16 તેરી 48 -2 એટલે 0.48 કિલોગ્રામ મીટર સ્ક્વેર. ચાલો, જડત્વની ચાક માત્રા મળી ગઈ. હાલો હવે શોધવાનું શું છે? આલ્ફા. આલ્ફામાં I મળી ગયો, ટોર્ક મળી જાય તો થઈ જાય. તો અહીં નળાકાર પર લાગતું ટોર્ક બળ આપ્યું છે ને આરે આપ્યું છે. નળાકાર પર લાગતું ટોર્ક, ચાલો ટોર્ક ટો ઇઝ ઇક્વલ ટુ કેટલું થાય? R ક્રોસ F, ખૂણો 90 નો થશે, sin 90. એટલે ટોર્ક ટો બરાબર R કેટલું છે? 0.4, F કેટલું છે? 30, sin 90 ની કિંમત 1, 3 ચોકું ને 12, 120 ના છેદમાં 10, એટલે 12 ન્યૂટન ઇન્ટુ મીટર, અથવા તો ટોર્કનો એકમ છે જૂલ. ચાલો, ટોર્ક મળી ગયું બાળકો, તો આલ્ફા તો મળી જાય ને. તો ટો ઇઝ ઇક્વલ ટુ I આલ્ફા. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ ટો ના છેદમાં I. તો ટો એટલે 12 એના છેદમાં 0.48, એટલે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 100, 12 ચોકું 48, 0.04 થઈ ગયું. 100 ના છેદમાં 4, એટલે આલ્ફા કેટલો મળ્યો? 25 રેડિયન પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ચાલો, ખબર પડી ગઈ. હાલો, આપણને આલ્ફા એટલો મળી ગયો. હવે શું કીધું છે આમાં? દોરડાનો રેખીય પ્રવેગ. જો મેં તમને સૂત્રો કરાવ્યા તેમાં ચોખ્ખું લખ્યું હતું, રેખીય પ્રવેગ એ બરાબર ચાક ગતિ માટે એક સ્પર્શીય પ્રવેગ હોય ને બીજો કેન્દ્રગામી પ્રવેગ હોય. રેડી? તો ત્યાં આપણને ખબર હતું કેન્દ્રગામી પ્રવેગ બરાબર v ઇન્ટુ ઓમેગા થાય અને સ્પર્શીય પ્રવેગ બરાબર આલ્ફા ઇન્ટુ r થાય. આપણને ખબર છે. તો કોણીય પ્રવેગ આલ્ફા અને r. તો અહીંયા આપણે જોવા જઈએ તો આપણી પાસે આ કેન્દ્રગામી પ્રવેગ આમાં કાંઈ નહીં હોય, કારણ કે આ v ઇન્ટુ ઓમેગા છે. એટલે રેખીય વેગ જે છે e અને ઓમેગા. તો અહીંયા આપણને સ્પર્શીય પ્રવેગ મળશે, ત્રિજ્યાવધિ પ્રવેગ મળશે નહીં. તેથી અહીં AR ઇઝ ઇક્વલ ટુ 0 થશે. તો આ સ્પર્શીય પ્રવેગમાં એનું કામ વર્ગ 0 થઈ ગયું. તો આ શું મળ્યું? આલ્ફા r નો સ્ક્વેર પ્લસ આ 0 છે, એટલે રેખીય પ્રવેગ આલ્ફા. આલ્ફા આપણને કેટલો મળ્યો ભાઈ? 25. r કેટલું છે? ત્રિજ્યા 0.4 એનો વર્ગ, બરાબર. ઓલું તો 0 જ છે. અહીંયા 25 નો વર્ગ 625, અથવા તો આમ કરી નાખો 25 ગુણ્યા 0.4, 25 ચોખ્ખું 100, 100 ના 0.1 એટલે 10, 10 નો વર્ગ, એટલે આનું વર્ગમૂળ કાઢી નાખો એટલે કેટલો મળી ગયો? 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આ રેખીય પ્રવેગ છે, ધ્યાન આપજો. રેડી? એટલે આમાં બે પ્રવેગ મળે ચાક ગતિ કરતો કણો, એક સ્પર્શીય પ્રવેગ ને કેન્દ્રવર્તી પ્રવેગ. ક્લિયર? અહીંયા જે છે એ નળાકાર આમ પોતાની ધરીને અનુલક્ષીને ફરી વાત સાચી છે, પણ અહીંયા આ સ્પર્શીય પ્રવેગનું આનું કંઈ કામ નથી. કેન્દ્રગામી પ્રવેગનું માત્ર આમાં સ્પર્શીય પ્રવેગ કામ કરશે. તો એનો રેખીય પ્રવેગ કેટલો મળ્યો? 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. એકમમાં ખાસ બાળકો ધ્યાન રાખવાનું. એટલું ક્લિયર થયું બાળકો? ઓકે, ચાલો. તો અહીંયા આપણે દાખલા નંબર 7.10 થી ગણ્યા. 7.10, 11, 12, 13 ને 14 5 દાખલા ગણ્યા છે. બરાબર? વ્યવસ્થિત યાદ રાખી લેજો. બરાબર? તો આ લેક્ચર જે છે અહીં સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે અહીંથી આગળ વધીશું. ચાલો, બેસ્ટ ઓફ લક.